टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 86 મૃતદેહોના ડીએનએ મેચ થઈ શક્યા છે। આ ડીએનએ કરાયેલા મૃતદેહો પરિવારજનોને સોંપાઈ રહ્યા છે। અત્યાર સુધી 30થી વધુ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવાયા છે। એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલવામાં આવી રહ્યા છે। મૃતકોના ઘર સુધી ડોક્ટરની એક ટીમ પણ રવાના થઈ રહી છે। તો અત્યાર સુધીની આખી જે પ્રોસેસ છે તેમાં ડીએનએનું સેમ્પલિંગ લેવું, તેને મેચ કરવું, ત્યારબાદ પરિજનોને મૃતદેહ સોંપવા, તેના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાય છે। ડૉક્ટરની ટીમ પણ તેમની સાથે રહે છે। આ ઉપરાંત પોલીસનો એક એસ્કોર્ટ પણ તેમની સાથે સતત રહે છે અને છેક ઘર સુધી તેને મૂકવા માટેની આખી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। અત્યાર સુધીમાં 86 મૃતદેહોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને 30 જેટલા મૃતદેહ તેમના પરિજનોને સોંપી પણ દેવાયા છે। એટલું જ નહીં, હજુ પણ જે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા છે તે આગળ ચાલી રહી છે। પોલીસ એસ્કોર્ટ, ડૉક્ટરની ટીમ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, આ તમામ માટેની તકેદારી રાખવામાં આવી રહી છે। આ તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, અત્યારે ડીએનએ મેચ કરવા અને ત્યારબાદ મૃતદેહોને પરિવારને સોંપવાની આ કામગીરી ચાલી રહી છે। હજુ કેટલા મૃતદેહના સેમ્પલિંગ મેચ કરવાની કામગીરી બાકી છે? કેટલા મૃતદેહોને સોંપી શકાયા છે? ક્યાં સુધીમાં આખી જે કાર્યવાહી છે તે આટોપી લેવાશે? મિહિર, જયેશ, અત્યારે વાત કરવામાં આવે તો જે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે મુસાફરો હતા તેમાંથી તમામ ધીરે ધીરે હવે ડીએનએ મેચ છે તે થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં વહેલી સવાર જે 5 વાગ્યા સુધીમાં 86 જેટલા ડીએનએ છે કે તે મેચ થયા છે અને જેમાં 41 જેટલા મૃતદેહ છે કે તે સોંપવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો થોડીક જ વારમાં હવે જે અહીં સિવિલ હોસ્પિટલથી જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે પાર્થિવ દેહ છે તેને સોંપવા માટે તમામ જે તૈયારી છે તે કરાઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી સહિતના તમામ નેતાઓ છે તે આવી શકે છે। હાલ હું મારા કેમેરા પર્સનને દ્રશ્યો છે કે તે બતાવીશ કે ડોગ સ્ક્વોડ સહિત જે કઈ રીતની સુરક્ષા છે કે જે સુરક્ષા વધારી દેવામાં આવી છે કે જે અહીં જે કોઈ પણ નેતા છે કે જે આવી શકે છે અને જેને લઈને તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો 11 વાગે ગાંધીનગર નિવાસસ્થાનથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરેથી પરિવારજનો અહીં સિવિલ હોસ્પિટલ આવશે અને ત્યારબાદ 11:30 વાગે તેમનો પાર્થિવ દેહ છે કે અહીંથી સોંપવામાં આવશે અને ત્યારબાદ અહીં સિવિલ હોસ્પિટલથી સીધા તે અમદાવાદ એરપોર્ટ જશે અને હવાઈ માર્ગે રાજકોટ જે પાર્થિવ દેહ છે તેને લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે અંતિમ યાત્રા છે કે જે રાજકોટ ખાતે કરવામાં આવશે અને ત્યારબાદ સાંજના જે તેમનો અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે। પરંતુ આ તમામ જે અંતિમ યાત્રા સમય અનેક રૂટો છે તે પણ બંધ રહેવાના છે। ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને એક દિવસ રાજકીય શોક છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। ખાસ જે તમામ સરકારી બિલ્ડિંગોએ ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવા માટે પણ છે આદેશ છે તે કરવામાં આવ્યા છે। ત્યારે હાલ જોઈ શકાય છે કે જે તમામ તૈયારી કે જે સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી હોય, સિવિલ તંત્ર તરફથી હોય કે પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે તે અત્યારે હાલ કરી દેવામાં આવી છે। 11 વાગ્યાના આસપાસ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો કે તેમનો દીકરો છે કે તે અહીં આવી શકે છે અને ત્યારબાદ તે પાર્થિવ દેહ લઈ અને અહીંયાથી જે છે કે જે સીધું જ એરપોર્ટ જઈ અને ત્યારબાદ રાજકોટ ત્યાં લઈ જવાશે અને ત્યાં અંતિમ જે સંસ્કાર છે કે જે કરવામાં આવશે। અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તમામ જે સ્વજનોના પરિવારજનોને બોલાવી અને મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યો છે। સાથે જ જે ડેથ સર્ટિફિકેટ છે તે પણ તરત છે તે આપી દેવામાં આવે છે। તે માટેની તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તંત્ર દ્વારા કોઈ પણ તકલીફ ન પડે અને તેના માટેની તમામ તૈયારી છે કે જે અત્યારે જે છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે। એટલે હાલ જોઈ શકાય છે કે જે તમામ
જે દ્રશ્યો કે જ્યાં આગળ અત્યારે જે મૃતદેહ સોંપવાની કામગીરી જે છે તે સતત ચાલી રહી છે કે જે પરિવારજનોને સોંપાઈ રહ્યું છે. બીજી બાજુ જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને પણ જે અહીંથી લઈ જવા માટે તમામ કોન્વેથી લઈ અને તમામ તૈયારીઓ છે તે થઈ ગઈ છે. બિલકુલ મિહિર, તમામ જે તૈયારીઓ છે તેની પર આપ સતત નજર રાખતા રહેજો. તો મિહિર જણાવી રહ્યા તે પ્રમાણે હાલ મૃતદેહો સોંપવાની જે આખી કામગીરી છે તેમાં તમામ રીતે દરકાર લેવાઈ રહી છે.